નાખવામાં આવ્યું હતું ખરું, પણ તું સદાકાળ જીવતું છે. અને ઓ મારા પાશ, મારા પ્રભુ અને મારા દેવ, આકાશમાં 24 વડીલો અને પ્રાણીઓ પોતાના મુગટ નાખી દઈને કહે છે કે પવિત્ર 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 છે સર્વશક્તિમાન પ્રભુ. કોઈ મુગટ પોતાના માથા પર મૂકવાને યોગ્ય નથી. અને ઓ 24 વડીલો પ્રાણી, પ્રભુ તેઓએ પોતાના મુગટોને માથા પરથી ઉતારી તને મહિમા આપી. ખરેખર તારા પવિત્ર સ્થાનમાં તું ભયાવ પરમેશ્વર છે. અને શાસ્ત્ર કહે છે કે દેવ સંતોની સભામાં ભયાવ છે. આ મહાજ્ઞાની શ્રીમાન કહે છે, જ્યારે તું તારા દેવના મંદિરમાં આવે ત્યારે તું યાદ રાખ કે તારો દેવ આકાશમાં છે અને તું પૃથ્વી પર છે. માટે તારા શબ્દ થોડા હોય અને દેવની હજુરની અંદર ભરી શકી તેની સ્તુતિ આરાધના કરવી. હા પ્રભુ, તમે અમને શીખવ્યું છે. અને આ તારા સંતો, તારા બાળકો પોતાના પગ પર ઉભા રહીને તને મહિમા આપી રહ્યા છે, તમારી સ્તુતિ કરી રહી છે. આ સગળી સ્તુતિ હે દેવનો બલવાન તથા અમારો પિતા ખ્રિસ્તના રક્ત દ્વારા જેણે અમને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી પિતાની સંગત આપી છે. થેન્ક યુ પ્રભુ. તમે માન, મહિમા તથા ગૌરવ હો પ્રભુ ઈસુના નામમાં. આમેન. Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં સર્વ સંતોને પ્રેમની સલામ થાઓ. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે ઉત્પત્તિના સમયથી એ દેવનો ઠરાવ છે કે તું વિશ્રામ વારને પવિત્ર પાડ, મતલબ તારા દેવની હજુરમાં તું આવ. પ્રેઝ ધ લોર્ડ. તારા પ્રભુની હજુરમાં આવ. અને આપણે જાણીએ છીએ કે દેવની હજુર એ વિશ્રામ છે, એ શાંતિ છે, એ આનંદ છે, એ ભરપૂરી છે, એ ચંગાઈ છે. દેવની હજુરની અંદર આપણા આત્માની વૃદ્ધિ છે. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ, તેમજ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરીએ કે પરમેશ્વર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણથી પિતા આપણને તેની હજુરમાં લઈ આવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. માટે સર્વ સંતો પ્રભુની પવિત્ર હજુરમાં આવેલા હલવાના રક્તમાં ખંડાયેલા દેવને સારું મુકરર તથા અનંત જીવનને સારું ઠરાવવામાં આવેલા સર્વ સંતોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ પાઉલ થેસાલિકાની મંડળીને કહે છે, અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને અમે સદા તમે વિશે દેવની ઉપકાર સ્તુતિ કરીએ છીએ. કેમ કે આપણા દેવ તથા બાપની આગળ તમારો વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દૃઢ આશા અમે નિરંતર સંભાળીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. બરાબર
આજ વચન તમારે સારું મારા હૃદયમાં ગર્વ આપે છે કે તમે દેવથી મુકરર કરેલા પ્રભુની માટે મહેનત કરતા વિશ્વાસુ બાળકો છો. અને મારી હૃદયની પ્રાર્થના છે કે તમારામાંનો દરેક આજે છે તેના કરતા હજારો ગણા તમે આશીર્વાદિત થાઓ. બાઇબલ કહે છે કે જેઓ પ્રભુ પ્રભુ કહે છે તે સર્વ દેવના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહીં, પણ જે કોઈ મારા આકાશ મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ પ્રવેશ પામશે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી ચર્ચ બાપની ઈચ્છા વચન દ્વારા પવિત્ર આત્મા દ્વારા બાપની ઈચ્છા દેવ પોતે આપણને પ્રગટ કરી રહ્યો છે. અને જો બાઇબલ કહે છે તમે પ્રભુત્વનું માનો ને તમે આબાદ થશો, તમે સ્થિર થશો. હાલેલુયા. પ્રબોધક એટલે શું? એ તારા માળિયા પર પેલી કાળી દોરી છે, તો તારા ખાટલાની જે જૂનું માટલું છે એમાં પેલો શેતાન બેઠો છે. હું આપને કહું છું કાલ પ્રેમ ભવિષ્યવાણી કે પ્રબોધ નહીં. પ્રબોધ એટલે દેવનું મુખ, યહોવાનું મુખ. દેવ પોતે પોતાના અભિષિક્તો ઠરાવેલા તેના બાળકોના દ્વારા દેવ જે કંઈ વચન બોલે છે તે વચન પ્રબોધનો આત્મા છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણી મધ્ય એવા ઘણા બધા બાળકો છે કે જેઓને પ્રભુએ પવિત્ર આત્મા દ્વારા પરમેશ્વરનો એ મર્મ રિવીલ કર્યો છે કે તમે એક દિવસ બાઇબલ ખોલવાનું તમને આવડતું નહોતું, 5 લોકોની મધ્યે તમે પ્રાર્થના કરતા ખચકાતા હતા, પણ જ્યારે તમે દેવનો આત્મા પરમેશ્વરની સાથે તમારી સંગત થઈ ત્યારે તમે દેવના જ્ઞાન બુદ્ધિથી ભરપૂર થયા અને તમે ઘણાઓને વચન શીખવાડતા થયા. પ્રેઝ ધ લોર્ડ. તમારા માટે હું પ્રભુનો આભાર માનું છું કે તમે સર્વ આત્મામાં વૃદ્ધિ પામી રહ્યા છો. પણ આટલું બસ નથી. પાઉલ પ્રેરિત કહે છે હું સંપૂર્ણ થઈ ચૂક્યો છું એમ તો નહીં, પણ સંપૂર્ણતા તરફ હું દોટ મૂકું છું. પાછળનું બધું વિસરી જઈને હું આગળ વધું છું. હા ચર્ચ, પ્રભુએ તમને સપના આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ તમને સૌદર્શન આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ તમને આત્મિક વરદાનોથી ભરપૂર કર્યા. પ્રેઝ ધ લોર્ડ. તમારી પ્રાર્થનાથી કોઈને પ્રભુની પાસે તમારા દ્વારા તમે લઈ આવ્યા. તમે કોઈને દ્રાક્ષરસ અને તેલથી પાટો બાંધી હાલેલુયા માવજત કરનારનું ઘર એટલે કે ચર્ચમાં તમે કોઈને લઈ આવ્યા. 100% તમે તેના આશીર્વાદ પામ્યા વગર રહેશો જ નહીં. પણ આટલેથી બસ નથી. રોજ અને રોજ સિસ્ટર એસ્તરને પ્રભુમાં રૂપાંતર પામવાની જરૂર છે. સિસ્ટર એસ્તરને જ્ઞાન અને બુદ્ધિના આત્માની જરૂર છે. તમને પણ છે, જેથી હું તથા પ્રભુ ખ્રિસ્તની મંડળીના અવયવો અને ખ્રિસ્ત મંડળીનું શિર અને પિતા ખ્રિસ્તનું શિર એમ આપણે બધા પરિપૂર્ણ થઈએ. પ્રેઝ ધ લોર્ડ. તમે ખૂબ ઉત્તમ બાળકો છો અને તમારા માટે પ્રાર્થના કરવાનું હું ચૂકતી નથી. પ્રેઝ ધ લોર્ડ. ઓલવેઝ મારો આત્મા તમારા આત્માને માટે ચિંતાતુર છે. પાઉલ કહે છે કોને નિર્બળ જોઈને મને દુઃખ થયું નહીં, કોને અફળ જોઈને મારો આત્મા દુઃખી થયો નહીં.
યસ, પાઉલ દ્વારા અસાધ્ય ચમત્કારો થયા. એના રૂમાલથી અસાધારણ ચમત્કાર થયા. દેવે તેને ત્રીજા આકાશમાં ઉંચકી દીધો. પણ એનું હૃદય અમુક સંતાનો માટે દુઃખી રહેતું અને તે કહેતો હતો કે મંડળીના દોડગાલો ભાઈઓથી મારો હૃદય ખેદિત છે. એ દુઃખી થતો હતો. નિર્બળને જોઈને તે દુઃખી થતો હતો. એ અશક્તને જોઈને એનો અંદરનો આત્મા હીન થતો હતો. જેટલો દેવના આત્માથી ભરપૂર અને અદ્ભુત સેવાને માટે જેઓને ઉગ્રહ કર્યા છે, હું કે તમે કદી કોઈ બાળકને પડતા જોઈને ખુશ નહીં થાઓ. તમે કદી કોઈ દુઃખી છે આનંદ નહીં કરો. તમે કદી કોઈ પ્રભુને તિરસ્કાર કર્યો ને તમે તેની મસ્કરી કરી, તેની આગળ પોતાને ન્યાયી તમે કદી નહીં ઠરાવો. પણ તમારો એક સ્વભાવ રહેશે. યરુશલેમથી યરીખો જતો માણસ, જેને માર્ગમાં લૂંટારાઓએ લૂંટી અદ્ભુતો કર્યો, યાચક ગયો અસર ના થાય, લેવી ગયો અસર ના થાય. પણ એક સંપૂર્ણને તેને જોઈને તેના પર દયા આવી. તેને દ્રાક્ષરસ અને તેલથી પાટો બાંધ્યો. એ અધમુઆને ઉંચકીને તેણે પોતાના જાનવર પર મૂક્યું અને વિના સ્વાર્થ તે માવજત કરનારના ઘરે લઈ ગયો અને કહ્યું, લે આ વિના, જો આના કરતા વધારે ખર્ચો થશે તો હું તને આપીશ. બાઇબલ કહે છે એ જે ભલા સમૃદ્ધિએ કર્યું એ તમે પણ કરો. તે જ સારો પડોશી છે. અને તેથી ચર્ચ મારા અને તમારા હૃદયમાં ખ્રિસ્ત ઈસુનો સ્વભાવ, ખ્રિસ્ત ઈસુની કૃપા તથા તેમાં આગળ વધવું અને વધારવું એ આપણી સેવા છે. પ્રેઝ ધ લોર્ડ. કેવળ ચમત્કારો સેવા નથી, પણ એ પણ મોટી સેવા છે. માટે તમને અને મને જે કંઈ નાનામાં નાની સેવા દેખાય છે તો ઉમંગથી કરીએ. પ્રેઝ ધ લોર્ડ. દિલથી કરીએ, આનંદથી કરીએ, બિનસ્વાર્થ આપણે સેવા કરીએ. અને બાઇબલ કહે છે ગુપ્તમાં જોનાર તારો બાપ તને બધું આપશે. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ તમારા માટે ખૂબ જ સ્તુતિ થાવ. અને આજના સન્ડેને આખું વિશ્વ પેન્ટિકોસ્ટ સન્ડે તરીકે સેલિબ્રેટ કરે છે, જેને ગુજરાતીમાં 50મા દિવસનું પર્વ કહેવામાં આવે છે. અને આજે અહીંયા બેઠેલા સર્વ બાળકો, હું તમને કહું છું હેપી પેન્ટિકોસ્ટ ડે. મારી વિશ છે. પણ જો આપણામાંથી કોઈ પવિત્ર આત્માના સ્પર્શ, કૃપાદાન કે તેની હાજરીનો અનુભવ કર્યા વગર અહીંથી જશે તો હું આપને કહું છું પિતાને ક્યારેય પણ આનંદ નહીં થાય. કેમ કે શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ કહે છે, ખરા ભજનારાઓ પિતાનું ભજન આત્મા અને સત્યતાથી કરશે. અને આપણે પ્રભુ પ્રભુ કહેનારા, સૌબાજી કરનારા, કે સન્ડે સારા વસ્ત્ર પહેરીને વટ આણનારા તથા આપણા પોતાની પાસે કંઈક સારું છે તો તે વિશે અભિમાન કરવા વાળા નહીં, પણ દેવની આગળ પોતાને દીન તથા નમ્ર કરી ઘણાઓને નમૂના રૂપ બનીએ. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ચાહે છે, હાલેલુયા, આપણા દેશના એક એવી વ્યક્તિ જે આ વર્ષે મરણ પામ્યા, ખૂબ ધનવાન હતા,
પણ તેઓની હિસ્ટ્રી એમ કહે છે તેઓ કદી પણ ગરીબને કે કોઈને તુચ્છ ગણતા નહોતા. પ્રેઝ ધ લોર્ડ. એ દાનવીર હતા અને મોટા લોકોની સાથે રહેવા કરતા એ ગરીબોને પસંદ કરતા હતા. પ્રેઝ ધ લોર્ડ. અને એ જો એક વ્યક્તિની પાસે એક સ્વભાવ છે તો આપણે કેટલા બધા પ્રભુની અંદર નમ્ર અને આપણે બીજાનું ભલું કરનારા થઈએ. હાલેલુયા. બાઇબલ કહે છે દયાળુઓ અને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. બાઇબલ કહે છે ઈસુનું મન જેવું હતું તેવું તમારું પણ રહે. ઈસુ મનમાં રાખણો હતો અને દેવ ચાહે છે કે તેના લોકો નમ્ર રહે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈસુ સહનશીલ હતો, તેના લોકો સહનશીલ રહે. બાઇબલ કહે છે તમે પોતાના કરતા બીજાને શ્રેષ્ઠ ગણો. આપણા મગજમાં આજે એ વ્યક્તિ નાની કે કોઈ બાબતમાં ઉણપવાળી દેખાતી હોય પણ આપણે જાણતા જ નથી કે આ વ્યક્તિ ક્યારે આપણને ઓવરટેક કરશે. એ તો દેવનું કામ છે. અને તેથી ખ્રિસ્ત ઈસુના પ્રેમમાં ચર્ચ આજ પેન્ટિકોસ્ટ ચર્ચના દિવસે હું આપ સર્વને નમ્રથી વિનંતી કરું છું કે આપણામાંના દરેકનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતાને મનપસંદ જીવન હોય. પ્રેઝ ધ લોર્ડ. મારા કલીગને ગમે કે ના ગમે, મારા બોસને ગમે કે ના ગમે, મારા હાથ નીચે કામ કરનારને ગમે કે ના ગમે, મારા સગાને ગમે કે ના ગમે, જો પવિત્ર આત્મા તમને દોરે છે તો દેવના આત્માને ખીલ કર્યા વગર આ દેહમાં તમે દેવની મરજી પૂરી કરો. બાઇબલ કહે છે આત્માથી ચાલો એટલે દેહના કામો પર તમે જય પામશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું આશા અને વિશ્વાસ રાખું છું કે આ સર્વને પરમેશ્વર પિતા આ ઉત્તમ ઉત્તમ આશીર્વાદોથી સદા ભરપૂર કરે. આવો પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાયને આપણે ખોલીશું અને હું તેની પહેલી કલમથી વાંચું છું. પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય ને તેની પહેલી કલમથી. 50માનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ભૂવાડ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીવો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આ મુદ્રાંકિત તમારું પોતાનું વચન છે અને આજે સવારે તમારા બાળકો પોતાના ઘરોમાંથી દોડતા આવ્યા છે અને આજે તેઓ તારી હજુરમાં તારી વાણી સાંભળવા તથા પોતાના જીવનમાં તને મહિમા આપવાને આવ્યા છે. તો દેવ, તમે અમારી પર દયા કરો. મારી નિર્બળતામાં તમે મારા મુખને ખોલો, મારામાં બોલો અને દરેક કાન સાંભળતા, દરેક આંખ દેખતી અને દરેક હૃદય દેવનું વચન ગ્રહણ કરનારું તથા ખ્રિસ્તની આવેલું પ્રતિમામાં રૂપાંતર પામનારું બને એવી મારી પ્રાર્થના છે. સ્વામી, પ્રભુ, દેવ અને પિતા, તમે સદા અમારું સાંભળ્યું. ખૂબ જ ધન્યવાદ. પ્રભુ ઈસુના નામમાં. આમેન. અહીંયા લખવામાં આવ્યું છે કે 50માનો
દિવસ આવ્યો. હાલેલુયા. 50માનો દિવસ આવ્યો. 50માના દિવસ પહેલા, 50માનો દિવસ આવ્યો તે પહેલા દેવે મરણમાંથી ઉત્થાન પામ્યા પછી તેણે પોતાના શિષ્યોની સાથે 50માના દિવસના પરાક્રમ વિશે તેઓની સાથે વાત કરી. પ્રેઝ ધ લોર્ડ. લુકની લખેલી સુવાર્તા અને તેનો 24મો અધ્યાય અને હું 49મી કલમ વાંચું છું. લુક 24:49. હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમી વૃષ્ટિ થાવો ત્યાં સુધી શહેરમાં રહેજો. એક આજ્ઞા, જ્યાં સુધી તમે પરાક્રમથી વૃષ્ટિ ન થાવો ત્યાં સુધી તમે શહેરમાં રહેજો. ઈસુ આ જગતમાં હતો ત્યારે તેણે પોતાના શિષ્યોને 2ની જોડીમાં મોકલ્યા અને તેઓના દ્વારા આશ્ચર્ય કર્મ ચોક્કસ થયા. હવે પ્રભુને ઉપર જવાની સમય હતો. પ્રભુ ચાહતો હતો કે આ પરાક્રમ તેના શિષ્યોમાં ટેમ્પરરી ન રહે પણ પરમાનન્ટ રહે. પ્રેઝ ધ લોર્ડ. જૂના કરારની અંદર સામાન્ય માણસ સામસોન આપણા જેવો જ, પણ જ્યારે દેવનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવતો તો બળવાન પરિસ્થિતિઓના હાથમાં તે પકડાતો નહોતો. તેને નવા દોરડાથી બાંધવામાં આવે તો દોરડા રાખ થઈને ખરી પડતા હતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ એ નવા કરારની મંડળી, પ્રભુ કહે છે, યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય. હું તેની 16મી કલમથી વાંચું છું. યોહાન 14 અને 16. અને હું બાપને વિનંતી કરીશ, મેં તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું, કેમ કે તેણે તે જોયું નથી, જોતું નથી અને તેને ઓળખતું પણ નથી. પણ તમે તેને ઓળખો છો, કેમ કે તમે મારી સાથે રહો છો અને તમારામાં તે વાસો કરશે. હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. પ્રેઝ ધ લોર્ડ. તેણે કીધું સદાને માટે. બોલો સદાને માટે. ક્યારેક ક્યારેક નહીં, સદાને માટે હું મારો આત્મા તમારા પર મોકલી આપીશ. અને જ્યારે આત્મા તમારામાં છે, તમે કદી પોતાને અનાથ મહેસૂસ કરશો નહીં, પણ તમારા હૃદયમાં એક કોન્ફિડન્સ, એક સામર્થ્ય અને વિશ્વાસ હશે કે પૃથ્વી પરના મારા મા બાપ માટે પ્રભુની સ્તુતિ થાઓ, પણ જે બાપ મને મળ્યો છે, જેણે મને પિતા કહેવાનો અધિકાર આપ્યો છે, તે બાપ સૌથી મોટો છે. થોડા સમય પહેલા મેં બાપ પર સંદેશ આપ્યો હતો. ન્યાયી બાપ, પવિત્ર બાપ, સર્વસમર્થ બાપ, હાલેલુયા, એવા ઘણા બાપ વિશેના વચનો મેં તમારી આગળ કીધા હતા. એની માટે પણ પિતા પરમેશ્વરનો ખૂબ જ આભાર. હવે ચર્ચ, જો દેવની મરજી છે કે તેના લોકો પર દેવનો આત્મા સદા રહે, બોલો સદા રહે. અને આ આત્મા કેવો છે? યોહાન 16 થોડા દિવસ પહેલા તમે આ સંદેશ 26 સાંભળી ગયા, પણ અત્યારે પવિત્ર આત્મા
50માના દિવસનો સન્ડે છે, માટે હું આપની સાથે વાત કરું છું. યોહાન 16મો અધ્યાય અને આપણે વાંચીએ પ્રભુના નામને ધન્યવાદ આપતા તેની 7મી કલમથી. તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે, કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું એને તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે, ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરેલી આપશે. પાપ વિશે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી. ન્યાયપણા વિશે, કેમ કે હું આપની પાસે જાઉં છું અને તમે હવે મને જોશો નહીં. ન્યાય ચૂકવવા વિશે, કેમ કે આ જગતના અધિકારીએ અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. હજુ મારે તમને ઘણી વાત કહેવાની છે, પણ હમણાં તે તમે ખમી શકતા નથી. પ્રેઝ ધ લોર્ડ. બોલો લાભકારક. પવિત્ર આત્મા એસ્ટર સિસ્ટર માટે લાભકારક છે. પવિત્ર આત્મા તમારા માટે લાભકારક છે. પવિત્ર આત્મા આવશે, શું કરશે? તમે આ નગરમાંથી જશો નહીં, ઉપરથી પરાક્રમ આવે ત્યાં સુધી તમે આ નગરમાં રહો. બોલો પરાક્રમ. પરાક્રમ. પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય 8મી કલમ. અને શાસ્ત્ર ત્યાં બહુ જ સ્પષ્ટ એ પ્રમાણે કહે છે, ચર્ચ પ્રભુની બહુ સ્તુતિ થાવ. 1 અને 8. મારો આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પ્રેઝ ધ લોર્ડ. એક સુપરનેચરલ સામર્થ્ય, પરાક્રમ, દોરણી. આ હોલી સ્પિરિટ શું છે? આ હોલી સ્પિરિટ દેવનો શ્વાસ છે. બોલો દેવનો શ્વાસ. દેવનો શ્વાસ. અને શ્વાસ વગર કોણ જીવિત છે? જો માણસ કદાવર હોય, ધનવાન હોય, આખી દુનિયા તેને ઓળખતી હોય, પણ એના નાકમાંથી શ્વાસ નીકળે, શું થશે? એને જલ્દી કાઢો. એને કેટલા વાગે કાઢવાનો છે? લાકડાને કે ભૂમિને તેને સોંપી દેશે, કેમ કે તેની પાસે હવા નથી. બોલો હવા. પવન. પવિત્ર આત્મા એક સ્પિરિચ્યુઅલ વ્યક્તિ માટે એક એર, એક હવાનું કામ કરે છે. જો મને અને તમને હવા ના મળે તો આપણે ફેન્ટ થઈ જઈએ, આપણે બેહોશ થઈ જઈએ, અને થોડી વધારે વખત જો ઓક્સિજન ન મળે તો બ્રેન ડેડ થાય, અને થોડા વખતમાં માણસને ડેડ ડિક્લેર કરવું પડે. અને તેથી તમે COVID-19 થી અજાણ્યા નથી. જે લોકો ઓક્સિજન લઈ ન શક્યા તેઓના મુર્દાઓની લાઈન લાગી ગઈ, કેમ કે આ કોવિડની અંદર લંગ્સની અંદર હવા જવાનું મુશ્કેલ થઈ જતું. એ સર્વ એલ્વિયો તથા લંગ્સમાં રહેલા બ્રોન્કાઈને એ ચીકણા ગ્રીસના ચેન એ બ્લોક કરે અને માણસો ઘણા મરણ પામ્યા. ચર્ચ આજે આપણો પ્રભુ આપણને કહે છે કે પવિત્ર આત્મા વગર સ્પિરિચ્યુઅલ શ્વાસ નથી. અને તેથી જેટલા બાળકો આજે તમે આ જગ્યા પર છો, હું તમને નમ્ર વિનંતી કરું છું, બધા વગર ચાલશે, પણ પવિત્ર આત્મા વગર નહીં જ ચાલે. અને જો તમે બાઇબલ કહે છે કે ન્યાયપણાને માટે જે ભૂખ્યા તથા તરસ્યા છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. તમારો આત્મા
ભૂખ્યો છે. તમે દેવ પાસે એવરીડે અથવા તો અમુક સમય ઉપવાસ પ્રાર્થના સાથે તમે શું માંગી રહ્યા છો? કદાચ તમને હજુ મળતું નથી. તમે ઘણું માંગો છો. એ પૃથ્વી પરની બાબતો કે નાશવંત બાબતોને તમે માંગતા હશો. અને આ નાશવંત બાબતો માણસના જીવન માટે ધોકો છે. કેમ કે દેવે કીધું, ઓ ઇસ્રાએલ, હું તને દૂધ મધના રેલશેલવાળા દેશમાં લઈ જાઉં છું. જે ફળ તે રોપ્યા નથી તે ફળ તું ખાશે. જે તે કુવા ખોદ્યા નથી તેનું પાણી તું પીશે. પણ જોજે, હે ને, જોજે તું ભરપૂર થાય, તારી સંપત્તિ વધી જાય, ત્યારે તું ગર્વિષ્ઠ ન થતો. તારા દેવને છોડી દઈને એ કાર્નલ, એ પૃથ્વીની બાબતો પર તું લક્ષ ન રાખ. અને જેટલાઓએ દેવેતીઓને આપેલા આશીર્વાદોથી તેઓ બહુ ખુશ થયા અને જીવતા દેવને જેઓએ તિરસ્કાર કર્યો તેઓનો અંત બહુ ખરાબ આવ્યો. બાઇબલ કે છે, આત્માથી શરૂઆત કરીને દેહથી તમે અંત ન લાવો. અને માટે આત્માની શરૂઆત પવિત્ર આત્મા દ્વારા છે. બોલો, પવિત્ર આત્મા. જૂના કરારની અંદર આ દેવના આત્મા વિશે શાસ્ત્ર આ પ્રમાણે કહે છે, મારી દીકરી, મારો દીકરો મારાથી વેગળો છે. શું તમે જાણતા નથી કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? આ શરીરને પવિત્ર આત્માની જરૂર છે. બોલો, પવિત્ર આત્મા. If you don't have Holy Spirit, તમે દેવના દીકરાની દીકરીઓ છો જ નહીં. તમે તો એ દાવો તો કરો જ છો. પણ રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં કહે છે, મારી પાસે બોલો, જેને ખ્રિસ્તનો આત્મા છે તે ખ્રિસ્તનો છે. પછી લિવિંગ સર્ટી ક્રિશ્ચિયન હોય. લિવિંગ સર્ટીમાં ક્રિશ્ચિયન બ્રેકેટમાં પેન્ટિકોસ્ટમાં હોય ના. પ્રભુની આગળ એ સર્ટિફિકેટ કોઈ જરૂરી નથી. દેવ તો એ જ બાબત કહે છે જેનામાં દેવનો આત્મા નથી તે દેવનો નથી. આપણે 50માના દિવસને સેલિબ્રેટ કરવા આવ્યા છે. તપાસી આપણા જીવનોને કે આપણામાં પવિત્ર આત્મા છે કે નહીં. નથી તો નિરાશ ના થાવ. પ્રભુ તમને આત્માને તત્પર છે. બોલો, તત્પર છે. ભંડાર છતાં તમે તમારા બાળકોને સારા વાન આપો છો તો તમારો આકાશમાંનો બાપ જેવો તેની પાસે પવિત્ર આત્મા માંગે છે. બોલો, પવિત્ર આત્મા. જેવો તેની પાસે પવિત્ર આત્મા માંગે છે, દેવ શું તેઓને નહીં આપે? અરે દેવ તો કે છે ખાતરીપૂર્વક. બોલો, ખાતરીપૂર્વક. લૂક 11 અને 13 તમે જુઓ, એસ્તર સિસ્ટરનું આ ભાષણ કે વચન નથી, ખુદાએ કીધું છે. હાલેલુયા. પણ શું તમે આત્મા માટે ભૂખ્યા કે તરસ્યા થયા છો? ધેટ ઇઝ પર્સનલ. તમારું છે. એ તમારા પોતા માટે છે. જ્યારે દેવ આવશે ત્યારે મારે ફેબીનો જવાબ નથી આપવાનો. મારે કોઈ પાસ્ટરનો જવાબ નથી આપવાનો. મારે મારો પોતાનો હિસાબ આપવાનો છે. હાલેલુયા. We are responsible for ourselves. બહુ જરૂરી છે. તારણ વ્યક્તિગત છે. બોલો, તારણ વ્યક્તિગત છે. શાસ્ત્ર કે છે, જે જીવ પાપ કરશે તે માર્યો થશે. પછી એલીનો છોકરો પ્રોબ્લેમ મરણ પામશે. ભલે હારૂનના છોકરા હોય પણ બેટી આગળ તેઓ મરણ પામશે. હું આજ આપને કહું છું, ચર્ચ પ્રભુએ આપણને જે પસંદગી આપી છે,
શ્રેષ્ઠ છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેને શોધ્યો નહીં, તેણે આપણને શોધ્યા. આપણે તેને પસંદ કર્યો નહીં, પણ તેણે આપણને પસંદ કર્યા. હવે ઉત્પત્તિ 2 અધ્યાય અને 6ઠી કલમ. હાલેલુયા. મને લાગે છે 5મી કલમથી વાંચીશ. ઉત્પત્તિ 2:5. ખેતરનો કોઈ પણ છોડવો હજુ પૃથ્વી પર ઉગ્યો ન હતો, વળી ખેતરનું કોઈ પણ શાક ઉગ્યું ન હતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો, અને તે ભોય ખેડવાને કોઈ માણસ ન હતો. બોલો, ભોય ખેડવાને કોઈ માણસ ન હતો. તમે એટલું યાદ રાખો, તમને પ્રભુએ ભોય ખેડવા માટે બોલાયા છે. આદમને કેમ બનાવ્યો? ઉત્પત્તિ 2માં ચોખ્ખું જ લખેલું છે કે એ ફળ, જે વૃક્ષ, તેને સાચવવા તથા ખેતી કરવા તેને બોલાવ્યો. તમે જુઓ, ચોખ્ખું જ લખેલું છે બાઇબલની અંદર કે યહોવા દેવે તે માણસને એટલા માટે બનાવ્યો કે તે દેવની વાડીનું રક્ષણ કરે. બોલો, રક્ષણ કરે. એ વાડીમાં અનંત જીવન વૃક્ષ હતું, તેનું રક્ષણ, અને વાડીને ખેડવાને માટે દેવે બનાવ્યા. બહુ જ સ્પષ્ટ શાસ્ત્ર, બહુ જ સ્પષ્ટ કહે છે કે દેવે આદમ અને હવાને પૃથ્વી પર જે ડ્યુટી આપી, તે ડ્યુટી એ હતી કે તેણે એડન વાડીને ખેડવી જ જોઈએ, અને એડન વાડીમાં રહેલું જીવનના વૃક્ષનું તેણે રક્ષણ કરવું જોઈએ. આ 2 કામ દેવે આદમને આપ્યા. પ્રેઝ ધ લોર્ડ. ઉત્પત્તિ 2 અધ્યાય 15મી કલમ વાંચું છું. અને એડન વાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે માણસને તેમાં રાખ્યો. જો દેવે તમને એની વાડીમાં બોલાવ્યા છે, તો ઇટ ઇઝ માય ડ્યુટી, તમારી ડ્યુટી ને મારી છે કે આપણે ખેડીએ. બોલો, ખેડીએ. ખેતરને ખેડવા માટે તથા ખેતરમાં બીજ નાખીને છેલ્લા સમયમાં પાકને માટે પ્રભુએ આપણને બોલાવ્યા છે. રક્ષણ, જે દાન, જે કૃપાદાન, જે આત્મિક જીવન મળ્યું છે, એનું તમે રક્ષણ કરો. ફાધર બકમાન બહુ સ્પષ્ટ ગાય છે કે જે અભિષેક છે એને તમે સાચવો. અભિષેક જતો ના રહે, તમે કેરફુલ રહો. અભિષેકને સાચવો. બોલો, અભિષેકને સાચવો. પ્રેઝ ધ લોર્ડ. એ ઉત્પત્તિ 2 અધ્યાય, ત્યાં પ્રભુનું વચન કહે છે કે કોઈ માણસને તેણે ભોય ખેડવાને હજુ બનાવ્યો ન હતો. 6ઠી કલમ. પણ પૃથ્વી પરથી ધુમ્મસે ચડીને ભોયની આખી સપાટી પીંજવી, અને યહોવા દેવે ધૂળમાંથી માટીનું માણસ બનાવ્યો, ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, ને તે માણસ સજીવ પ્રાણી થયો. દેવે નસકોરામાં શ્વાસ ફૂંક્યો. બોલો, દેવે નસકોરામાં શ્વાસ ફૂંક્યો. ઈવન આજે પણ, હમણાં પણ જેઓને દેવે મનુષ્ય તરીકે બોલાવ્યા છે. મનુષ્ય, બોલો, મનુષ્ય. બધા મનુષ્ય નથી, ભલે માણસ છે, પણ જે કોઈ પ્રભુનું વચન માનતો નથી, હોલી સ્પિરિટને સ્વીકારતો નથી, એસ્તરને બાઇબલ કહે છે તે માણસ પશુવત છે. તે માણસ, એવા માણસ દેવે ભૂંડ પણ કીધું છે. એવા માણસ દેવે કૂતરું પણ કીધું છે. ચર્ચ, હું આજે આપને કહું છું, આપણે મનુષ્ય છીએ. બોલો, મનુષ્ય. અને જ્યારે આપણે મનુષ્ય છીએ, ત્યારે દેવ ચાહે છે આપણા નાકમાં જીવનનો શ્વાસ. બોલો, જીવનનો શ્વાસ. જેવો એ શ્વાસ નાખ્યો, આદમ સજીવ પ્રાણી થયો. મતલબમાં
તમારો કહેવાનો છે કે શ્વાસ વગર, હોલી સ્પિરિટ વગર, there is no spiritual life. જેમ એક શરીર છે તેમ આત્મા પણ છે. બહુ ડિટેલ્સ જઈ શકાય તેમ સમય અનુમતિ નથી આપતો, પણ પવિત્ર આત્મા તમને બધું જ સમજાવશે. કેમ કે દેવ કહે છે કે મારો આત્મા તમારા પર આવશે, તે તમને બધું શીખવશે. હાલેલુયા. ગ્રેટેસ્ટ ટીચર એ પવિત્ર આત્મા છે. બાળકો 12th માં આવે, 10th માં આવે, મા બાપ અને બધા શોધે કે સારામાં સારો ટીચર કોણ છે, જ્યાં અમે અમારા બાળકોને ટ્યુશન અપાવીએ. હું આ જવાબને કહેવા માંગુ છું, મારો અને તમારો ટીચર જો હોલી સ્પિરિટ છે, તો બાઇબલ પહેલો યુહાનમાં બહુ સ્પષ્ટ કહે છે, કોઈ તમને શીખાડે તેની જરૂર નથી, મારો અભિષેક તમને શીખાડશે. પ્રેઝ ધ લોર્ડ. હું તેઓને ભણેલી જીભ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના બાળકો બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. એના વગર આપણે પોતાને ક્રિશ્ચિયન કહેવડાવતા હોઈએ તો ગભરાઈ જવું જોઈએ. અને આ સચ્ચાઈને રોકવા માટે એટલા બધા જેને કહેવાય કે ખોટા ઉપદેશકો ઊભા થયા છે. તેઓ પવિત્ર આત્માથી જ બીવે છે. પવિત્ર આત્મા એટલે અછૂત ભાગે. હું આ આપને કહું છું, ડર અને એ બાબત મૂર્ખતા છે. પણ થેન્ક ગોડ, પ્રભુએ આપણને પવિત્ર આત્માની નજીક રહેવાનું શીખવાડ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હવે 50માના દિવસની શરૂઆત કેવી રીતે થઈ? આવો લેવી તેનો 23મો અધ્યાય, અને હું વાંચું છું તેની 15મી કલમથી. લેવી 23:15મી કલમ. અને તે સાબાત પછીના બીજા દિવસથી, એટલે જે દિવસે તમે આંતરપણની પૂણી લાવો ત્યારથી માંડીને 7 સાબાત પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું. પ્રેઝ ધ લોર્ડ. એક અર્પણ લાવવું, એ અર્પણ લાવ્યા પછી 7 અઠવાડિયા ગણવું. કયું અર્પણ? બોલો. પ્રથમ ફળનું અર્પણ. પ્રથમ ફળનું અર્પણ. અને પ્રથમ ફળનું પર્વ અત્યારે સમજાવવા માટે મારી પાસે સમય નથી, પણ તમે દેવના બાળકો છો, કોઈ વખત તેના વિશે આપણે શીખીશું. બાઇબલ કહે છે, તારા સર્વમાંથી તું તારા દેવને પ્રથમ ફળ આપ. પ્રેઝ ધ લોર્ડ. જે કોઈ વ્યક્તિ દેવને અર્પણ કરવા માટે કાઈનના જેમ કંઈક લાવે છે, કદી પ્રસન્ન નહીં થાય. પણ બાઇબલ કહે છે, જે લાવે તેને હર્ષથી લાવો. બોલો. હર્ષથી, આનંદથી લાવો. અને બાઇબલ કહે છે તે પોતાની પેદાશમાંથી પ્રથમ ફળ પ્રભુ પાસે લાવે અને પછી ખાય. હાલેલુયા. અને તો યાજકો પાસે વસ્તુ લઈ આવતા હતા. ચર્ચ પ્રભુને પ્રથમ આપો. આવડો પ્રભુ ભિખારી કદી નથી. તમારું લે અને એનું પેટ ભરાય. બાઇબલ કહે છે કે તમને એવું લાગે છે કે તમે ખવડાવશો તો મારું પેટ ભરશે? વાંચ્યું કે શાસ્ત્રમાં? ના, સારી સૃષ્ટિનો કરતા તે છે. પ્રેઝ ધ લોર્ડ. એ કે છે ગોધા મારા. તમે ગોધા ચડાવશો? મારા. બકરા ચડાવશો? મારા. બધું જ મારું છે. તમે મને શું આપશો? હું તો તમારી પાસે શુદ્ધ અંતકરણ માંગુ છું. મેં તમને એવી આજ્ઞા આપી છે, જે આજ્ઞા પાળવામાં તમે દેવનું ભય રાખો છે સાબિત થાય છે, અને એ આજ્ઞા પાળવામાં તમારો ચમત્કાર છે. દેવે એ નામાન કોડિયાને કીધું, તારું શરીર યર્દનમાં ધો. કેટલી વાર? 7 ટાઈમ. એને 2 વાર પ્રાર્થના કરી, મેં તો 3 વાર પ્રાર્થના કરી, 4. ઓકે વોટેવર. દેવે તેને કીધું 7 વાર. બોલો 7 વાર. અને દેવના મોંમાંથી 7 વાર નીકળ્યું એટલે તો જૂઠું બોલતો જ નથી.
વાર ડૂબકી લઈને બહાર આવ્યો ત્યારે તેનું શરીર નોર્મલ બની ગયું. હરેક આજ્ઞા પાળવામાં ચમત્કાર છે. બોલો, આજ્ઞા પાળવામાં ચમત્કાર છે. તમે લાવો તો ખરા પ્રથમ ફળ. કયું ફળ લાવશો? કયું ફળ પ્રથમ લાવશો? બાઇબલ કહે છે રોમીયોનો પત્ર 12મો અધ્યાય 1લી કલમ, તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તે અર્પણ કરો. તમે પોતે દેવને અર્પણ થાય અને 50માના દિવસનો પવિત્ર આત્માનો ગૌરવ માગો. હાઉ કમ ઇટ ઇઝ પોસિબલ? એ તો કે છે જૂની મસ્તકમાં જૂનો દ્રાક્ષરસ, જૂની મસ્તકમાં નવો દ્રાક્ષરસ નાખવામાં આવશે, ફાટી જશે. દરેક વ્યક્તિ પ્રભુની આગળ શુદ્ધ અંતઃકરણથી તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ લાવો અને એ જ સેવા પ્રભુને ગમે છે. આપણે એવું કરીએ છીએ. ટાઈમ મળશે તો જઈશું, ટાઈમ મળશે તો પ્રાર્થના કરીશું. એ તો બધું પ્રભુને ખબર છે કે હું તો આમ છું ને હું તો તેમ છું. તો પ્રભુ નાનો છે. કેટલીક વાર તમારી પાસે સેક્રિફાઈસ માંગે છે. બોલો, સેક્રિફાઈસ. શું ઇબ્રાહિમ વિશ્વાસ ન હતો? શું ઇબ્રાહિમ બધી આજ્ઞા નતો પાડતો? તો દેવે કીધું તારા એકના એક દીકરાને તું મોરિયા પહાડ પર લાવી તેનું બલિદાન કર અને મને ચડાવો. તેણે આજ્ઞા પાડી, એને છોકરાને બાંધ્યો. કેમ કે બાઇબલ કહે છે કે વેદીની સાથે અર્પણને દોરડાથી બાંધો. એને દોરડાથી દીકરાને બાંધ્યો કે છરો ઉગાવે પાપા કહીને ઉભો ના થાય. અને જ્યારે એને છરો ઉગામ્યો ત્યારે આકાશમાંની વાણી થઈ, ઇબ્રાહિમ તું છોકરા પર હાથ ન નાખ. તે મારી આજ્ઞા પાડી છે માટે હું તને આશીર્વાદો પર આશીર્વાદ આપીશ. બોલો, બલિદાન. હું મારી પોતાની જાતનું અભિમાન નથી કરતી, પણ જો અત્યારે ફોટો હું તમને સ્ક્રીન પર બતાવું તો તમને એમ થશે કે સિસ્ટર આવી હાલતમાં ઉભા રહીને સંદેશ આપે છે. આઈ થિંક તમે તેને આંખ બંધ કરી દેશો જોવાથી. તમને નહીં ગમે. નાના કે મોટા, સ્ત્રી કે પુરુષ, જે હું તમને બતાવું છું મારું ઇન્ટેસ્ટાઇન જે મારા પેટની બહાર છે, હું તમને સ્ક્રીન પર બતાવું તો તમને પણ ના, મારો આત્મા એમ કહે છે કે મારે પ્રભુની હજુરમાં જવું પડે. સો મેની ટાઈમ હું બહુ નિર્ભર છું. આજે હું નિર્ભર છું. કેમ? મારો લાસ્ટ મેન્ટેનન્સ થેરાપીમાં એક કેમો ડ્રગ્સ છે. 1 અઠવાડિયા સુધી આઈ એમ પાવરલેસ. મને શક્તિ હોતી જ નથી. પણ હું આવું છું અને કહું છું પ્રભુ તારા લોકોની સાથે મને સંદેશ આપવાની કૃપા. That is sacrifice. So sister ફેબી નથી, શું પાસ્ટર જેરાલ નથી, શું અરુણાબેન નથી, શું પેટલાદથી ગામી સાહેબને નથી બોલાવી શકતી, શું આપણા ચર્ચમાં ઘણા બધા સેવકો નથી? છે જ. પણ મને એવું થાય છે કે મારી જિંદગીના સર્વ દિવસો પર હું યાહની સેવા કરીશ. મારે કરવી જ છે. મારો શ્વાસ રહે ત્યાં સુધી. અને એ મને શક્તિ આપે છે. ફેબીને પૂછો, how I am walking in the home. હું કેવી રીતે ચાલું છું ઘરમાં? હું કેવી રીતે ખાઉં છું? ફેબીને પૂછો, 24 કલાકમાં 12 થી 15 વાર હું મારું ડ્રેસિંગ ચેન્જ કરું છું. ઇવન રાત્રે આમ તો દર 2 કલાકે, પણ કોઈ વખત એના પહેલા પણ. અને જો ચર્ચ પવિત્ર આત્મા દ્વારા આવતું વચન તમે નથી જ માનતા તો હું શું કરી શકું? આ બલિદાનથી હું આ જગ્યા પર ઉભી છું. હું સારી છું એટલે નહીં, કોઈ પરફેક્ટ નથી.
ના, નો વન પરફેક્ટ. પણ મને એવી ભાવનાની ઈચ્છા છે કે મારી જિંદગીના સર્વ દિવસોમાં હું મારા દેવની સેવા કરું, હું ચૂકી ના જાઉં. પ્રભુ, એક કલાક, એક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે કે મને આટલા વર્ષો વાપરી છે, મને જંગલમાં તારી સેવા કરવા તૈયાર કરી છે, તારો આત્મા અલગ રીતે મારી સાથે વાત કરતો રહ્યો. એ તો બહુ અલગ છે. એ કેવી રીતે વાત કરતો? આઈ એમ સ્પેશિયલ ફોર માય ગોડ. જેમ દેવ મૂસા સાથે વાત કરતો અને દેવ કહેતો તો મૂસા હવે તો લોકોને કહે, આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ, કે મારો પ્રભુ મારી સાથે કેટલો ક્લોઝ છે. એની માટે હું યોગ્ય નથી, પણ જે તેણે કર્યું છે એની માટે શું મારી વીકનેસના લીધે હું ઘરમાં સૂઈ રહું? ના, હું પ્રયત્ન કરીશ અને તેની કૃપામાં પ્રભુ આ મુખ દ્વારા વચન આપશે. પ્રેઝ ધ લોર્ડ. તેથી તમે જાણો કે તમારી પાસે પવિત્ર આત્મા દ્વારા જે વચન આવે છે તે સસ્તું નથી, બિલકુલ સસ્તું નથી. એ પવિત્ર આત્મા દ્વારા આવેલો શબ્દ તમારા માટે પ્રેશિયસ છે. બોલો પ્રેશિયસ. હાલેલુયા. લેવી 23 માં કહે છે સાબાત પછીના બીજા દિવસથી કેટલા? 7 અઠવાડિયા ગણવા. એક અઠવાડિયાના દિવસ કેટલા? 7. સિદ્ધ્યું. પણ બાઇબલ શું કહે છે? એટલે 7મા સાબાતના બીજા દિવસ સુધી 50 દિવસ તમારે ગણવા અને 50માના દિવસે તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચડાવો. બોલો નવું ખાદ્યાર્પણ. સડેલું નહીં, કાંઈના જેવું નહીં, બોલો બેસ્ટ. એટલે જ્યારે અમે લોકોના શરૂઆતની મિનિસ્ટ્રીથી નાના રોઝમેરી બધા બાળકો હતા, એ લોકો ગાતા હતા, આઈ વિલ ગીવ માય બેસ્ટ, વેરી બેસ્ટ. બહુ સરસ ઝીણકા છોકરા ગાતા હતા. ત્યાં તો બધા મોટા થઈ ગયા, બધા મૂછો આવી ગયા. હું આજે આપને કહેવા માંગુ છું કે મારા અને તમારા જીવનમાં પ્રભુને બેસ્ટ આપવાની ભાવના હોવી જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે નવું ખાદ્યાર્પણ. બોલો નવું. હાલેલુયા. અને આ બધું પ્રભુ કહે છે, હું બધું નથી વાંચતી કેમ કે લગભગ ઠરાવેલો સમય પૂરો થવા આવે છે. એ બધા અર્પણ સાથે તારે તારા દેવ યહોવાની હજુરમાં 50માના દિવસનો પર્વ પાળવો. હવે એ પર્વ કેવી રીતે પાળવો? પ્રભુનું વચન લેવી 23ની અંદર બહુ સ્પષ્ટ 21મી કલમ કહે છે, અને એક દિવસે તમારે ઢંઢેરો પીટાવો, તમારે પવિત્ર મેળાવડો કરવો, તમારે કોઈ સાંસારિક કામ ન કરવું, તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણમાં એ સદાનો વિધિ. બોલો સદાનો વિધિ. તો જૂનો કરાર પતી ગયો એટલે સદા સદા કાઢી નાખવાનો. દેવ જૂઠો છે કે ત્યાં દેવ કે છે સદાની વિધિ. બોલો સદા. પેઢી દર પેઢી તું 50માના દિવસનું પર્વ પાળ. પણ કેવી રીતે પાળ? નવા ખાદ્યાર્પણ. તારા ખેતરના પ્રથમ અન્નને લઈને તારા દેવ યહોવા પાસે આવ ને તારું અર્પણ તારા દેવને ચડાવ, અને આ અર્પણ 50માના દિવસે ચડાવ, અને તે પેઢી દર પેઢી હોય. આજે એ વચન ભૂસાઈ ગયું નથી. વિધાઉટ હોલી સ્પિરિટ માણસ મુર્દું છે. બોલો મુર્દું છે. 50માના દિવસે શું થયું? બોલો પવન આવ્યો, આંધી આવી, પવન આવ્યો, અગ્નિ આવી, ગડગડાટ થયો, અને દરેકની ઉપર છૂટી છૂટી જીભ પડી. બોલો છૂટી છૂટી જીભ. આજે તમારામાંના દરેકને પવિત્ર આત્માની જીભની જરૂર છે જ. હું સચોટ કહું છું તમને, દિલના ઊંડાણથી તમને કહું છું, વંશ પરંપરા તમે 50માના દિવસનું
પર્વ પાળો. હજકીએલ 37 ની અંદર બાઇબલ કહે છે કે સૂકા અને નિર્જન અસ્તવ્યસ્ત પડેલા હાડકા હતા. બોલો સૂકા, નિર્જન, અસ્તવ્યસ્ત, લાઈફલેસ, સૂકા હાડકા. પણ બાઇબલ કહે છે તમે કીધું પ્રબોધ કર, વચન પ્રબોધ કર્યો, હાડકું હાડકી સાથે જોડાયો. પ્રભુએ કીધું હજુ પ્રબોધ કર, તેના પર માંસ આવે, તેના પર માંસ આવે. અને પછી હજકીએલ 37 માં કરમ નથી કઢાવતી. તમે બધા બાઇબલ વાંચો છો, હજકીએલ 37 માં જોજો. અને દેવે કીધું તું પવનને પ્રબોધ કર. બોલો પવનને, કે તેઓની પર પુકાર. અને તેને પવનને પ્રબોધ કર્યો અને પવનના લીધે દરેક પોતાના પગ પર ઊભા થયા. યસ, આજે આની જરૂર છે ચર્ચને. ચર્ચ એ વીક નથી. મારો આત્મા આવશે, સામર્થ્ય પામશો. તમે જો એ આત્મા યુસફમાં હતો. હકુમત તો બહુ જ ખરાબ હતી. ખોટી રીતે, ખોટી સાબિતીથી યુસફને જેલમાં પૂરવામાં 100% આવ્યો. એ તો વિચારથી નાશે, પવિત્ર છોકરો હતો. પણ તેના પર ખોટી સાબિતી આ વસ્ત્ર લઈ ઉભારો. નો, તેને જેલમાં નાખ્યો. પણ બાઇબલ કહે છે યુસફમાં દેવનો આત્મા હતો. અને એ પવિત્ર આત્મા દ્વારા એના બંધનો તૂટ્યા. બોલો બંધનો તૂટ્યા. પવિત્ર આત્માનું કૃપાદાન સપના સંદર્શનનો અર્થ કહેવાનો છે. પ્રેઝ ધ લોર્ડ. એને સચોટ અર્થ કીધો. રાજાએ પોતે તેને જેલમાંથી બહાર પાડ્યો અને રાજા કબૂલ કરે છે. શું આખા મિસ્ર દેશમાં યુસુફ જેવો કોઈ વ્યક્તિ આપણને મળે કે જેનામાં દેવનો પવિત્ર આત્મા હોય? બોલો, કે જેનામાં દેવનો પવિત્ર આત્મા હોય. અને હું આપને કહું છું, ઇતિહાસ બદલાઈ ગયો. એ મિસ્રનો મંત્રી થઈ ગયો. પવિત્ર આત્મા તમે ધૂળમાંથી ઉઠાડશે. પવિત્ર આત્મા કે છે anointing of the Holy Spirit શું કરે છે? બ્રેક ધ યોક ઓફ સેટાન. શેતાનની જુસરીને તોડે છે. હાલેલુયા. આ પવિત્ર આત્મા પ્રભુ કહે છે મફત મળે છે. હાલેલુયા. જે કોઈ દસ્યો આવે મફત લે, નાણાં વગર લે. હું નહીં, બાઇબલ કહે છે, પ્રભુ જૂઠું નથી બોલતો. તો જો તમે ક્રિશ્ચન છો તો બાઇબલ કહે છે જેનામાં દેવનો આત્મા નથી, તે દેવનો નથી, તો આપણે કોના છીએ? જે દેવનો નથી તે શેતાનનો છે. કદી ના બને ડબલ લેવલ આપણા પર. કદી ના બને ડબલ પર્સનાલિટી. કદી ના બને દેહ અને આત્મા. સમટાઈમ દેહ, સમટાઈમ આત્મા. એ કાચિંડાનું જીવન પ્રભુને નથી પસંદ. પવિત્ર તે પવિત્ર થતો જાય, શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. આપણે કદી માણસોને દેખાડવાની ભક્તિ ના કરીએ. આપણે દેવની આગળ પૂરા મનથી ભક્તિ કરીએ. બોલો, મારો આત્મા તમારા પર આવશે, તમે સામર્થ્ય પ્રાપ્ત કરશો. બાઇબલ કહે છે સદાને હું રહેવાને આપીશ, હું અનાથ મૂકીશ નહીં. તે તમને બધું શિક્ષા આપશે, યાદ દેવડાવશે. શ્રી પ્રાર્થના કરવી, પવિત્ર આત્મા મધ્યસ્થી કરાવશે. પવિત્ર આત્માના 9 ફળ છે. બોલો 9 ફળ. અને બાઇબલ કહે છે દરેક વૃક્ષ તેના ફળથી ઓળખાશે. જો માણસ પોતાને સ્પિરિચ્યુઅલ કહેતો હોય પણ નિંદાક હોય, ઝઘડાળુ હોય, જુઠ્ઠો હોય, ક્રોધિત હોય, તેના ફળથી તે ઓળખાશે. પણ જો માણસ કહે છે કે હું પ્રભુનું બાળક છું, તમે તેનામાં નમ્રતા, તેનામાં સહનશીલતા, તેનામાં સંયમ જોશો, તેનામાં પ્રેમ જોશો, તેનામાં ભલાઈ જોશો. અને એ વસ્તુ પ્રભુ આપણા જીવનને પવિત્ર આત્મા દ્વારા આપવા માંગે છે. પવિત્ર આત્માના કૃપાદાન છે. પ્રેઝ ધ લોર્ડ. જ્ઞાનનું દાન, બુદ્ધિનું દાન, વિઝડમ ઓફ નોલેજ, સાજાપણાના કૃપાદાન, ચમત્કારોના કૃપાદાન, વચનનું પ્રકટીકરણ. પ્રભુ ઈસુ ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો છે. આજે આપણે 50મા દિવસના પર્વ વિશે બ્રીફમાં જોયું છે. મારી પ્રાર્થના છે દેવ તમારી સાથે વાત કરે. આવો દરેક જણ પોતાના
પોતાના પગ પર ઊભો થાય. એક વ્યક્તિ અને પ્રભુએ તમારા આત્મા સાથે વાત કરી છે. હું તમારા માટે પુષ્કળ પ્રાર્થના સહિત આવું છું. પ્રભુની આગળ તમને પ્રાર્થનામાં રાખીને આવું છું. પ્રભુ તમને પ્રેમ કરે છે. હું તમને ઘરેથી નથી બોલાવતી. બાઇબલ કહે છે તમે મને નથી પસંદ કર્યો, મેં તમને પસંદ કર્યા. આવો ત્યારે આપણા પવિત્ર હાથોને ઊંચા કરીએ. દાઉદ કહે છે મારા હાથ ઊંચા કરીને હું તારી સ્તુતિ કરીશ, કેમ કે મારા જીવન કરતા તારી કૃપા તે છે. અને આપણે પ્રભુની આગળ કરીએ, फिर से वो आग वर्षा दे જે 50 ના દિવસે આગ આવી. પ્રભુ જે તારા સંતો પર પવિત્ર આત્મા આવ્યો, જે સામસન પર દાનિયેલ પર તારો આવ્યો. ઓ પિતા, ફરીથી આત્મા અમારા પર આવવાનો, અમને પવિત્ર કરો, અમારામાં નથી ગમતી વસ્તુ નષ્ટ કરો, તારા આગમન માટે તૈયાર કરો, તારું વચનની વંશ પરંપરા કરવો પાડો. હોલી સ્પિરિટ વચન મારું ઉપર જેવું લાભદાયક છે. હું જઈશ તો મારો આત્મા મોકલીશ. આજે રાતનો દિવસ છે. આવો આપણા હાથ ઊંચા કરી આ ગીત પ્રાર્થનાના પવિત્ર આત્માની શ્રેષ્ઠતા સાંભળી છે. ઉત્પત્તિ પહેલા અધ્યાયની પહેલી કલમથી જ કે દેવનો આત્મા પાણી પર હાલતો થયો અને સૃષ્ટિનું સર્જન. તારા વચન પ્રમાણે 120 વ્યક્તિ પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને ત્યાં મંડળીનો જન્મ થયો. અને આ દિવસ સુધી પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં, બોધમાં તારા લોકો વધી રહ્યા છે. અને આજ સુધી પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર બંધાયેલી તારી મંડળી છે. એક એકને તારા આગમન માટે તૈયાર કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન.